સાબરકાંઠાના ઈડર સ્ટેટના રાજવી વારસામાં એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. અંગ્રેજ શાસનકાળથી રાજવી વિસ્તાર તરીકે ગણાતું ઈડર સ્ટેટ હવે મહારાજા ગજેન્દ્રસિંહજીની પુત્રી વિવેકા કુમારીના હસ્તે તેની રાજગાદી સોંપવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણ સાબરકાંઠાના ઇતિહાસમાં એક વૈભવભર્યો પળ બની રહી છે. ઈડરના મહારાજા ગજેન્દ્રસિંહજી અને ગોંડલના મહારાણી પ્રકાશકુમારીના એકમાત્ર સંતાન વિવેકા કુમારીને રાજગાદી સોંપવામાં આવી છે. તેમનો શાહી વારસો માત્ર જન્મથી જ નહીં પરંતુ શિક્ષણ દ્વારા પણ શોભાયમાન છે. વિવેકા કુમારી યુનાઇટેડ કિંગડમની એક્સેટર યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે, જે દર્શાવે છે તેઓ આધુનિક શિક્ષણ અને વ્યાવસાયિક જ્ઞાનથી સજ્જ છે. ઉપરાંત તેમણે મુંબઈની પ્રતિષ્ઠિત જે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી પણ પોતાની શિક્ષણ યાત્રા પૂર્ણ કરી છે. આમ ઇતિહાસ અને શિક્ષણના અનોખા સુમેળથી ઈડરનું પુરાણું રાજન સિંહાસન હવે વિવેકા કુમારીના નેતૃત્વ હેઠળ નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. તેમની આગેવાની હેઠળ ઈડર સ્ટેટનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે તેવી આશા છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.